બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ મામલતદાર કચેરી ખાતે એસપીસીએ બનાસકાંઠા ઉપક્રમે પક્ષીઓ માટે કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો। મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર દ્વારા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી બનાસકાંઠા દ્વારા કાંકરેજ મામલતદાર કચેરી ખાતે કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાંકરેજ મામલતદાર ગૌતમ દરજી, નાયબ મામલતદાર જયેશ મોદી તેમજ એસપીસીએ બનાસકાંઠાના મેમ્બર ભરતભાઈ રાવલ, હરેશભાઈ ભાટિયા તેમજ ડોક્ટર સુરેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને અબોલ જીવો માટે પાણીના કુંડા, ચકલી માટે માળો તેમજ ચણ માટે બર્ડ ફીડર લઈને સહભાગી બન્યા હતા। તે ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ જીવો માટે પાણી તેમજ ખોરાક સાથે રહેવા માટે માળાનું વિતરણ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જો કે આ સંસ્થા છેલ્લા 16 વર્ષથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષસ્થાને ચાલી રહી છે અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અહેવાલ બાય રામજીભાઈ કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને ચાલતી સંસ્થા છે, તેમાં બે ઉપપ્રમુખ હોય છે। એમાં એક ઉપપ્રમુખ તરીકે એસપી સાહેબ છે અને બીજા ઉપપ્રમુખ તરીકે ગણદેવી જોશી લોકપ્રતિનિધિ તરીકે છે। આપણે વર્ષોથી દર વર્ષે 20 માર્ચ ચકલી દિવસના દિવસે આપણે એની શરૂઆત કાર્યક્રમ કુંડા વિતરણની કરીએ છીએ અને પછી આખા જિલ્લાની દરેક તાલુકા પંચાયતમાં, પ્રાંત કચેરીમાં, મામલતદાર કચેરીમાં આપણે કાર્યક્રમ કરતા હોઈએ છીએ। તેના ભાગરૂપે આજે આપણે મામલતદાર સાહેબના અધ્યક્ષસ્થાને આ કુંડા વિતરણનો કાર્યક્રમ સુરી ખાતે રાખ્યો છે। એમાં હું એસપીસી વતી સાહેબનું ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। એમની જોડે આપણા ભરતભાઈ રાવલ જે એસપીસીના મેમ્બર છે અને બાપુ ડેલિગેટ સાહેબ છે, એમનું પણ હું સ્વાગત કરું છું।